નમસ્કાર. ગોંડલ તાલુકામાં વહીવટી તંત્રે લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર દબાણો સામે સખત કાર્યવાહી હાથ ધરી. તાલુકાના મેદાન વિસ્તારમાં વર્ષોથી ઝૂંપડા બાંધીને વસવાટ કરતા અનેક પરિવારોને મામલતદાર કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ દબાણ ન હટાવાતા અંતે તંત્રે ડિમોલેશન ડ્રાઈવ ચલાવી હતી અને ગેરકાયદેસર બનાવટો દૂર કર્યા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન એ ડિવિઝન પીઆઈ એલ.આર. ગોહિલ અને પીએસઆઈ વિજય જાડેજા, એસ.જે. પંડ્યા સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ, નગરપાલિકા કર્મચારીઓ અને મામલતદાર વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર રહીને કામગીરી સુનિશ્ચિત કરી હતી. ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ જાહેર જગ્યા મુક્ત કરાવવા તંત્રની આ સખત કાર્યવાહી ચર્ચામાં રહી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ.